રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9માં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હતું. કામથી પાણીની લાઇન લીકેજ થતાં પૂર્વ સદસ્ય રજાક હિંગોરાએ રજૂઆત કરી હતી. તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી. ઉપલેટામાં હાલ તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાઓને લઈને કામ ચાલી રહ્યા છે. તો આ ગામથી દરેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. જેને લઈને વોર્ડ નંબર 9માં પણ ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં લોકો પાણી વિહોણા બન્યા હતા અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજસેવક રજાકભાઈ હિંગોરા દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાની રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રમુખ દ્વારા પાણીની નવી પાઇપલાઇન લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેને લઈને સ્થાનિક રહેવાસીઓએ રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાનો આભાર પણ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.